નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈન એક નવા જ વિડીયોમાં. આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે વિદ્યા સહાયક શિક્ષકો માટે જે ભરતી બહાર પડી છે તેના વિશે. તો આ ભરતીમાં તમને જાણવા મળશે તેમાં કુલ જગ્યાઓ કેટલી છે, ભરતી માટે છેલ્લી તારીખ શું રહેશે, ઉંમર મર્યાદા શું રહેશે, પગાર ધોરણ શું રહેશે અને લાયકાત શું રહેશે. તો આ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં મળી જવાની છે. પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં તમે જો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા જ નવા ભરતીના અથવા તો માહિતીવાળા વિડીયો આપ સુધી વહેલી તકે પહોંચી જાય. તો વિડીયો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ પોસ્ટ ડિટેલમાં. તો ટોટલ જગ્યા જે છે 4184 જે માત્ર વિકલાંગ કેટેગરીઝ માટે છે. એમાં પણ અલગ અલગ વેકન્સી છે, જેમાં સ્ટડી 1 થી 5માં અને એક ગ્રુપ માટે 1029 જગ્યા છે, ગ્રુપ બી માટે 1327 છે અને ગ્રુપ ડી અને ઈ માટે 1359 જગ્યા છે. આમ સ્ટડી 1 થી 5માં ટોટલ 3715 જગ્યા છે, જ્યારે સ્ટડી 6 થી 8માં ગ્રુપ એ માટે 136 જગ્યા છે, ગ્રુપ બી માટે 162 જગ્યા છે, ગ્રુપ ડી અને ઈ માટે 171 જગ્યા છે અને તેમાં ટોટલ કરીને 469 જગ્યા છે અને કુલ ટોટલ 4184 જગ્યા માટે ભરતી છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો સ્ટડી 1 થી 5 માટે ટેટ 1નું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ને સ્ટડી 6 થી 8 માટે ટેટ 2નું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. તમે જે છે આ બે એક્ઝામ ક્લિયર કરેલી હોવી જોઈએ. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તે મેરિટ ઉપર આધારિત રહેશે, એટલે કે ટેટ 1 અને ટેટ 2ના મેરિટ ઉપર આધારિત રહેશે. સેલરીમાં જોઈ લઈએ તો હાલ આ લોકોએ કોઈ પણ જાતનો ઉલ્લેખ કરેલો નથી. ત્યાર પછી આગળ વાત કરીએ જોબ લોકેશન તો ઇન્ડિયા જ રહેશે. એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ એજ 20 વર્ષ માગેલી છે અને મેક્ઝિમમ વર્ષ જે છે કેટેગરી અને વેકન્સી પ્રમાણે અલગ અલગ આ લોકોએ રાખેલી છે, જે મેઇન સાઇટ ઉપર પણ આ લોકો દ્વારા દર્શાવવામાં આવેલું નથી. ત્યાર પછી જોઈએ ડેટમાં તો ચોથા મહિનાની 1 તારીખથી આના માટે આવેદન શરૂ થાય છે અને ચોથા મહિનાની 10 તારીખ સુધીમાં જે છે તમારે લોકોએ ફોર્મ ભરી અને સબમિટ કરી દેવાનું રહેશે. હવે ત્યાર પછી મેઇન બાબત આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે એપ્લાય કઈ રીતે કરવાનું છે તેના માટે. તો આના માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, જેમાં સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ત્યારબાદ બધી ડિટેલ ફિલ કરવાની રહેશે, ત્યારબાદ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને છેલ્લે ફી પેમેન્ટ કરવાનું રહેશે. ફી પેમેન્ટ કર્યા બાદ જે છે તમે ફોર્મને એકવાર ચેક કરી અને ફાઇનલ સબમિટ આપી શકો છો. ફાઇનલ સબમિટ આપ્યા પછી તમે જે છે ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો નહીં કરી શકો. તો સબમિટ આપતા પહેલાં તમારે એક વખત કાળજીપૂર્વક ચેક કરી લેવાનું છે અને ત્યારબાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.